તો ચાલો આજે આપણે રિફ્લેક્સ હેમર વિશે જાણીશું. આ જે પાર્ટ છે જેને રિફ્લેક્સ હેમર કહેવામાં આવે છે. This one is needle or pointer. This one is brush to check the sensation. આ હેમરનો યુઝ ન્યુરોલોજિકલ અસેસમેન્ટ માટે કરવામાં આવે છે. જ્યારે એક્સિડન્ટ થયું હોય, ફ્રેક્ચર થયું હોય ત્યારે ન્યુરોલોજિકલ ડેમેજ છે કે નહીં તે ચેક કરવા માટે આ હેમરનો યુઝ કરવામાં આવે છે. તો આ જે રિફ્લેક્સ હેમર છે એનાથી રિફ્લેક્સ કેવી રીતે ચેક કરશો? તો સપોઝ આ એરિયામાં પેશન્ટની ઇન્જરી થઈ છે તો આ એરિયાની ઉપરનો જે એરિયા છે ત્યાં તમારે આ રીતે ટેપ કરવાનું છે. જો રિફ્લેક્સ પ્રેઝન્ટ હશે તો જ્યારે તમે ટેપ કરશો ત્યારે પેશન્ટનો લેગ જે છે એની મૂવમેન્ટ થશે. ટેપ કરશો અને પેશન્ટના લેગની મૂવમેન્ટ થશે. નેક્સ્ટ છે પોઇન્ટર ઓર નીડલ. આ જે પોઇન્ટર છે આ પોઇન્ટરને કેવી રીતે યુઝ કરશો? તો આ જે પોઇન્ટર છે એ પેઇન સેન્સેશન ચેક કરવા માટે યુઝ થાય છે. આ જે પોઇન્ટર છે એને સિમ્પલી તમારે આ રીતે ફેરવવાની છે. જો પેશન્ટને પેઇન પ્રેઝન્ટ હશે તો પેશન્ટ આન્સર કરશે, અધરવાઇઝ તમે આ રીતે એકદમ જેન્ટલી ટેપ પણ કરી શકો છો. આ બ્રશ છે જેને સિમ્પલી તમે આ રીતે ફેરવી શકો છો કોઈ પણ પાર્ટ પર. તો પેશન્ટના ફેશિયલ એક્સપ્રેશન પરથી પણ તમને ખબર પડશે કે પેશન્ટને સેન્સેશન છે કે નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.